નમસ્કાર, હું સાહેબ એક શિક્ષક છું. એટલે 400 બાળકો મારી પાસે અત્યારે ભણે છે અને એ 400 બાળકોના વાલીઓને સમજાવવા બરાબર છે. એ પરિસ્થિતિ હું તમારી જાણી શકું કે આટલા બધા લોકોને તમે કઈ રીતે સમજાવો છો અને એમના દરેક મગજ સાથે ટેકલ કરો છો. એ સરાહનીય એક વાત છે. અને ખરેખર હું કહું ને તો મને 7-12 ની અંદર મારા નામ સિવાય મને કશી જ ખબર નહોતી. અમારા પરિવારની અંદર જમીનના વિભાજન થયા, વહેંચણી થઈ અને પછી અમારા મોટા ભાઈ એ બધું સંભાળતા હતા. પણ પછી અનાયાસે કેટલાક પ્રોબ્લેમ આવ્યા અને આ બધું કામ જે છે મેં હાથમાં લીધું. આમ તો ખરેખર કહેવાય ને કે હું અત્યારે જે જાણું છું ને એ એકલવ્ય તરીકે સાહેબના વિડીયો જોઈને મેં શીખો છું. અને ખરેખર મારા 7-12માં વારસાઈ જે નોંધ છે એ મિસિંગ જ હતી. અને એ સાહેબના વિડીયો જોઈ થકી મેં મારી જેટલી પણ ખૂટતી નોંધ હતી એ બધી મેં ફાઇન્ડ આઉટ કરી લીધી એની રોડની વેબસાઇટ ઉપરથી. અને મને આખી કમ્પ્લીટલી વારસાઈ મળી ગઈ છે. મારા દાદા પાસે ક્યાંથી એવી, એમની આગળ ક્યાંથી હતી, એ બધી જ વસ્તુઓ મને મળી ગઈ. આ સિવાય પણ મેં ઘણી બધી વસ્તુઓ માત્ર અને માત્ર વિડીયો ઉપરથી મેં સાહેબના વિડીયો જોઈને આ વસ્તુ શીખો. અને જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે તો મને અહીંયા એવું લાગ્યું કે અહીંયા તો આ કુબેરનો ખજાનો છે. કે મારી પાસે મેં સાહેબના વિડીયો જોયા એમાંથી તો મને બહુ જ ઓછું નોલેજ મળ્યું છે. સાહેબ સામે પ્રત્યક્ષ રહીને જે શીખી શકાય છે એ અદ્ભુત છે સાહેબ પાસે, બરાબર છે. અને હું બધાને વિનંતી કરું છું કે તમે પણ યુટ્યુબ, ફેસબુક બંને જગ્યાએ જઈને રમણીકભાઈ કોટડિયા નામ સર્ચ કરી એમના વિડીયો જુઓ. તમને અઢળક નોલેજ મળશે. એક ખેડૂતના દીકરા તરીકે કે ખેડૂતની દીકરી તરીકે, ખેડૂત વ્યક્તિ તરીકે તમારા જમીનના રેકોર્ડ ચોખ્ખા રાખવા એ ખૂબ જ જરૂરી છે. તમારે નહીં તો તમારી આવનારી પેઢીને ચોખ્ખા કરવા પડશે, એ ફરજિયાત છે, બરાબર છે. તો તમે યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયાને સર્ચ કરો. એમના યુટ્યુબની અંદર અલગ અલગ પ્રકારની ચેનલો ચાલે છે. અને તમને કઈ સમસ્યા છે તો એ જ વિડીયોની અંદર ક્યાંક ને ક્યાંક તમને રમણીકભાઈ કોટડિયાના ફોન નંબર મળશે, બરાબર છે. કોઈ પર્સનલ ફોન કરવાનો નથી. આ એક ખાસ વાત ધ્યાનમાં રાખજો. કોઈ પર્સનલ ફોન નથી કરવાનો. માત્ર ને માત્ર વોટ્સએપ થ્રુ મેસેજ કરવાનો છે સાહેબને, તમારી રજૂઆત કરવાની છે. સાહેબને સમયની અનુકૂળતા, કેમ કે મેં કીધું ને એમ કે હું જેમ 400 બાળકોને સમજાવું, 400 એના 800 વાલીઓને સમજાવું, એમ સાહેબ પણ રોજના હજારો વ્યક્તિઓને સમજાવે છે. તો સાહેબની અનુકૂળતા હોશે ત્યારે તમને કોલ કરશે, ત્યારે તમારા જે પ્રશ્ન છે એ પ્રશ્નને સાંભળશે અને તમને એનું માર્ગદર્શન આપશે. અને વધુમાં અહીંયા આવો, આ એક કુદરતી પર્યાવરણ છે. કુદરતી પર્યાવરણની અંદર નોલેજ જે સાહેબ આપે છે, જ્ઞાન આપે છે બધા ખેડૂતને. અને ખરેખર સાહેબનું જે હેતુ છે કે ખેડૂતને પોતાના જ વકીલ બનાવવા, બરાબર છે, એ ખૂબ જ સરાહનીય વાત છે. તો હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મને આટલું બધું નોલેજ એકલવ્ય તરીકે પણ મને આપ્યું અને અત્યારે હું અહીંયા આવ્યો અને અર્જુન તરીકે પણ મને આપે છે. હું એકલવ્ય અને અર્જુનનું કોમ્બિનેશન જે છે એ થઈ શકવાની મને સગવડતા જે છે એ સાહેબે આપી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો.